બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ. ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરે, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ. 10 રૂપિયા કાઝી સાહેબ ભાડું લેવા આવે. મારી પાસે ભાડું નહીં, મારા બાપુજી પાસે. અને ત્યાંથી આજે તમારી સમક્ષ જ્યારે ઊભો છું ત્યારે જિંદગીની બહુ લાંબી મજલ કાપીને અહીંયા ઊભો છું. વેન આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તો બધા સ્કૂટર લઈને જાય, લ્યુના લઈને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તો ગરીબ એટલે શું? મને કે હાંધો ના મળે. બહુ સમજ પડી નહીં. પણ એ દિવસે મારા ફાધરે મને જે વાત કરી, એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે હાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત હાજી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુબેન ત્યાં જન્મ્યા હોત, મુકાબેન ત્યાં કોઈ તકલીફ હતી? હમણાં મુકેશભાઈએ લક્ષ્મી પૂજન રખાયું તો ભગવાન કે ઊભો થયેલા કેટલું હાલ્યું તને? રોજ શું છે? એ દિલ માગે મોર. દેશમાં કાકા હોય, 200 વીઘા જમીન હોય, ફાર્મ હાઉસ હોય, બંગડીવાળી ગાડી હોય, છોકરા એટલાન્ટામાં હોય, 4 હોટલ હોય, તોય 80 વર્ષના કાકા શું કહે? બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે કાકા મરી જાઓ ને, હવે કેટલા ભેગા કરશો? અમારા માટે રાખો થોડું. જીવનનો હેતુ શું છે? વાય વી આર હિયર ખબર જ નથી. આવી ગયા તો આવી ગયા, રામ જાણે કેમ આવી ગયા. સાહેબ, વી આર હિયર ફોર અ રીઝન. આ રીઝન બતાવવાનું કામ ધર્મગુરુઓનું છે, આ રીઝન બતાવવાનું કામ એજ્યુકેશન સિસ્ટમનું છે. પણ ત્યાં જોઈએ એવું થતું નથી. અને એનું પરિણામ એ આવ્યું કે 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે, અને બીજી બાજુ એજ્યુકેશન સિસ્ટમ છે. અને છતાંય જેને પૂછો જીવનમાં મજા નથી. હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો 2 મહિના પહેલાં. તો ત્યાં જેટલા મળે મેલબર્નમાં, સંજયભાઈ અહીંયા આવીને ફસાઈ ગયા. મેં તો હેડ મારી હાથે હું રિટર્ન ટિકિટ આપું. ના ના, એમ તો મજા છે. તો ભિખારીદાર છે શું? તમે આ હસો છો, કેવા સરસ લાગો છો, આમ ફેર એન્ડ લવલી જેવા. હે હમણાં બહાર જશે ને, એ ગાડી ક્યાં ગઈ, ચાવી ક્યાં ગઈ? આ રે અહીંયા જ છે. એક મનુષ્ય છે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે કે તું પૃથ્વી પર જા, મેં તને જે પરિસ્થિતિમાં, જે ઘરમાં, જે મા બાપ, જે ભાઈ બહેન, જે પતિ પત્ની વચ્ચે જન્મ આપ્યો છે, મસ્ત જીવજે, કોઈ ફરિયાદ કરતો નહીં, ઈમાનદારીથી મહેનત કરજે, યોગ્ય સમય હું તને બધું જ આપીશ. તું ના આપે તો મને મારી પર વિશ્વાસ નહીં, તારી પર ક્યાંથી હોય? ભિખારીઓની જમાત તૈયાર થઈ રહી છે, કોઈને મજા નથી. હું હમણાં એક મેડિકલ કોલેજમાં ગયો, 400 મેડિકલના સ્ટુડન્ટ્સ, દે આર ધ ટોપર્સ ઓફ ધ ટોપ, ડિપ્રેશનમાં. તો સ્ટેજ પર ચડતો એક છોકરો દોડતો એને પગે પડ્યો, સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલી છોકરી મને ના પાડી. એટલે પેલી છોકરી ના પાડી એટલે મરી જવાનું? હવે એનો પ્રશ્ન, પેલી છોકરી ના પાડી. મેં કીધું અબ્દુલ કલામ, વાજપેયી, રાહુલ ગાંધીએ ક્યાં લગ્ન કર્યા? કંઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તો શું ફરક પડે? ખબર નથી. નાની નાની વાતમાં હારી જવું, નાની નાની વાતમાં ફ્રસ્ટ્રેટ થવું, ડિપ્રેસ થવું. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, માર તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો. તમને ખબર છે સાહેબ, હું જે બોલું છું ને, ટચવુડ શ્લોકોનું ભાષાંતર બોલું છું. તમે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરો છો ને, કોઈ પણ, એ બધી જ ભગવાનને આપણે એની નિંદા કરીએ છીએ. એ શક્તિ જેને તમે ઈશ્વર, અલ્લાહ જે કહેતા હોય, એ તમારાથી દૂર થઈ જાય છે. અને જ્યારે કોઈ પણ પરિસ્થિતિનો તમે સ્વીકાર કરો છો, ત્યારે શક્તિ તમારી મિત્ર બની જાય છે. ચોઇસ ઇઝ યોર્સ. મારું ગુજરાતી પિક્ચર મેં બનાવ્યું, વિટામિન સી, એમેઝોન પ્રાઇમ પર જોજો. તો એનું શૂટિંગ ચાલતું હતું કાંકરિયા પાસે. તો હું એમ ત્યાં બેઠો હતો, તો 2 છોકરા આવ્યા, સ્કૂટર ઊભું રાખ્યું, દોડ્યા સીધા કાંકરિયામાં. હું સમજી ગયો કે મરવા જાય છે. સાહેબ, છેલ્લા 2 વર્ષમાં 500થી વધુ લોકોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા છે. બાળકને ખબર જ નથી કે જીવનના પ્રશ્નો શું છે. મેં પકડ્યા, મેં તું ક્યાં જાઉં છું? અંકલ મરી જવું છે. મેં તું કેમ? ટકા ના આવ્યા અને રિઝલ્ટ હવે પપ્પા મમ્મી મારશે. એટલે મેં તું ટકા ના એટલે મરી જવાનું? મને કે હા. મેં તું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. એટલે ઘરે જતા રહ્યા કે તમે મરી જાઓ એટલે ફરીથી જન્મ લેવો પડે, ફરીથી ખટારા જેવું પહેલું બીજું 12મા સુધી ભણવું પડે. હાલ 1 વર્ષમાં પતી જશે. ભગવાન છોડવાનું નથી. જે વેદના, જે પીડા, જે દુઃખ ભોગવવા મોકલ્યા છે, એ ભોગવે જ છૂટકો છે, ગમે એટલા ભાગો. ઈશ્વરે આ પૃથ્વી પર 50% સુખ અને 50% દુઃખ આપીને મોકલ્યા છે. મુકેશભાઈને 500 કરોડનું સુખ, 500 કરોડનું દુઃખ.
મને 50 રૂપિયાનું સુખ, 50 રૂપિયાનું દુઃખ, બે હરખું જ આપે. દિવસ રાત સરખા આપે, સુખ દુઃખ સરખું આપે, જન્મ મરણ સરખું આપે. હવે તમે શું કરો છો? સુખ વધારવા જાઓ છો. બોલો ભગવાન શું કરશે? દુઃખ વધારશે. તમે શું કરો છો? દુઃખ ઓછું કરવા જાઓ એટલે ભગવાન શું કરે? સુખ બી ઓછું કરી દે. તો કરવું શું? જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય ભગવાન તું ખુશ. હું શું કરવા દિવેલ પીધેલો ફરું? જે થાય તે સારા માટે. પણ તકલીફ શું છે? અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. અહીંયા બધી જ નર્કની દુકાનો પર સ્વર્ગની તકતીઓ મારી છે. આપણે છેતરાઈ જઈએ અને પછી હું શું કર્યું? પ્લગમાં આંગળી ઘાલ દે, બેહું હું પૂરું. ઘણા મને પૂછે સંજયભાઈ શું કરું? મેં તો પંખા હાથે લટકી જવાનું, 2 મિનિટમાં પૂરું. આપણે મરી જઈશું ને તો 5 દિવસમાં દુનિયા ભૂલી જશે, પણ જીવી ગયા તો સંજય રાવલ પર બની શકાય છે. આ વાત આપણે લોકો ભૂલી જાય. જીવન મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. કોઈ કહેતું જ નથી મોટા થાવ ખબર પડશે. તને હું પડી મન પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. આપણો જન્મ જ હસવા થયો, આપણો જન્મ મજા કરવા. જ્યાં ઈશ્વરે જન્મ આપ્યો બેસ્ટ આપે. હું એક ફરિયાદ નહીં કરું, મસ્ત સવારે હસતો ઊંઘમાં ફોટો હસતો આવો જોઈએ. કોઈ કે શું લોટરી લાગી? પણ આપણે બધા એવા વિચિત્ર છીએ કે આપણા બાળકો હશે ને આપણને તમે જુઓ, એક બાળક જન્મે તો શું કરે? રડે. 2-3 મહિના છોકરું રડે, પછી ઘરમાં કંટાળ, અલા આને છાનું રાખો ને, ગલી 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 ગલી. એ અમારા લાલીઓ હસ્યો, અમારા લાલિયાના ગાલમાં ખાડા પડે. હે કોઈ ઘરે આવે તો હસાજો, કેવો હસે છે. આ જ લાલીઓ મોટો થાય ને 10-15 વર્ષનો અને બહુ હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલાં હસાવે, પછી છોકરો શું છે ભાઈ? તમે જુઓ તમારું બાળક સ્કૂલથી ઘરે આવીને શું કરે? દફતર ફેંકી દે, ચપ્પલ ફેંકી દે, અંદર જઈને કપડાં બદલ્યા ના બદલ્યા. હલો 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 યસ, થોડુંક આપો હજુ. ઘરમાં આવી અને બધું ફેંકી દે. મમ્મી નાસ્તો આપ એટલે મમ્મી કે ખાઈ લે. આ સામાન્ય છે. પણ જો છોકરું સ્કૂલથી ઘરે આવે, ચપ્પલ શૂઝ એકદમ સીધા કાઢે, સોક્સ બરાબર મૂકે, અંદર જઈને દફતર મૂકે, જૂના કપડાં પહેરીને બહાર આવે, મમ્મી ખાવા આપ. તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? એને સ્કૂલથી તો રમણ ભમણ આવવો જોઈએ. તમે બધા એટલાન્ટામાં જોબ બિઝનેસ કરો, તમે નક્કી કરો સંજયભાઈ કીધું આજથી ટોપ જીવવું છે, તેલ લેવા જાય, ઓફિસથી સાંજે ઘરે જવું, હોટલથી ઘરે જવું, હસતા હસતા જવું, ઓફિસમાં જ પરફ્યુમ લગાવી, મોઢું લગાવીને તમે ઘરે જઈને ટિંગ ટોંગ કરો ને, પત્ની કે ક્યાં ગયા હતા તમે? આ રોજ દિવેલ પીધેલા હવે આજે હસતા ક્યાંથી આવ્યા? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. આપણે ઘરે જઈએ, પત્ની નક્કી કરે સંજયભાઈ કીધું છે મસ્ત જીવવાનું, કોઈ ફરિયાદ નહીં. વર ઘરે આવે, બિચારો આખો દર કેટલી મહેનત કરે, મોર્ગેજ ભરાતું નથી, ઉજાગરા કરે છે. આજે ઘરે આવે, પાણીનો ગ્લાસ લઈને સાડી નવી પહેરીને ઊભા રહેવું છે. આપણે ઘરે જઈને પત્ની પાણી લઈને આવે ને, કોના ઘેર આવી ગયો સારું આજે? બહુ ઓછા સંતો જે તમે ચહેરો જોઈ રહ્યા છો એવા મેં હસતા સંતો જોયા છે. બાકી તમે સંતો પાસે જાઓ ને, તેરા કલ્યાણ હો જાય, તારું કર હળી ગયો છે આખો. તો તમને ખબર નથી મૂળ વાત શું છે કે જિંદગી બહુ મસ્ત છે, પણ કોઈ કહેતું જ નથી. પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ, સ્વર્ગ અને નર્કની વ્યાખ્યાઓ, કળિયુગ અને સતયુગની વ્યાખ્યાઓ, આપણું કન્ડિશનિંગ જ બોગસ થઈ ગયું.